સાંતલપુર તાલુકાના લોદરા ગામે નવરાત્રી દરમિયાન થરા તાલુકાના ઉણ ગામના 4 યુવકો સંબંધીના ઘરે ગયા હતા અને નવરાત્રી દરમિયાન ગામ લોકો સાથે 4 યુવકો ગરબા રમી રહ્યા હતા। તે સમય દરમિયાન સ્થાનિક લોકો સાથે 4 યુવકોને બોલાચાલીનો અણબનાવ બનવા પામ્યો હતો અને જે મામલે ગામના લોકો ભેગા થઈ 4 યુવકો પૈકી 2 યુવકોના વાળ કાપી મુંડન કરી તાલિબાની સજા આપી હતી અને તેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। જે બાબત વારાહી પોલીસને ધ્યાને આવતા પોલીસે તપાસ કરી 4 ઇસમોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સાંતલપુર તાલુકાના લોદરા ગામે નવરાત્રી દરમિયાન ગત 30 સપ્ટેમ્બરના રોજ થરા તાલુકાના ઉણ ગામના 4 મિત્રો લોદરા ગામે તેમના સંબંધીના ત્યાં ગરબા રમવા ગયેલ, જ્યાં ગરબા રમતા સમયે ગામના સ્થાનિક લોકો સાથે 4 યુવકોને બોલાચાલી બાદ અણબનાવ બનતા ગામના લોકો ભેગા થઈ ગયા હતા અને 4 યુવકોને પકડી 2 યુવકોના માથે મુંડન કરી તાલિબાની સજા આપી હતી અને તેનો વિડિયો બનવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો। ત્યારે ત્યારબાદ બંને પક્ષના લોકો વચ્ચે સમાધાન થવા પામ્યું હતું, પણ આ મામલો સાંતલપુર પોલીસના ધ્યાને આવતા પોલીસે તપાસનો દોર શરૂ કરી ઘટનામાં સામેલ 4 ઇસમોને ઝડપી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। થરા તાલુકાના ઉણ ગામના 3-4 છોકરાઓ સાતરપુર તાલુકાના લોદરા ગામે ગઈ તારીખ 30/9/2025ના રોજ ગરબે રમવા એમના સંબંધીના ત્યાં ગયેલા અને ગરબા રમતા દરમિયાન કોઈ બોલાચાલી થયેલી અને જેમાં ગેરસમજ પેદા થતો એ 2 છોકરાઓના જે માથાના વાળ કાપવામાં આવેલા અને એક ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી। જે ભોગ બનનાર છે એમનું પોલીસે નિવેદન લીધેલ છે અને એમણે જણાવેલ છે કે આ બાબતે અમારે કોઈ પોલીસ કાર્ય કરેલ નથી, કારણ કે એ ગામના જે છે એ એમના સંબંધી છે અને એમને સમાધાન થયેલ છે। તેમ છતાં પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ અને જે ઇસમો હતા એમના વિરુદ્ધ એમને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને ભવિષ્યમાં પણ જો આવી ઘટના બનશે તો એમના વિરુદ્ધ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે। 3 ઇસમો જે છે સંડોવાયેલા હતા એમને પકડેલ છે।